ઓમ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. 2025ની જેમ 2026 પણ આપ સૌ માટે ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ અને ખાસ કરીને આરોગ્ય લઈને આવે એવી શુભેચ્છાઓ સાથે હું આજે આપ સામે ઉત્તરાયણ વિશે એટલે કે મકર સંક્રાંતિ વિશે, જે સૂર્ય દેવતાનો ખાસ પૂજનનો દિવસ છે, તેના વિશેની કથાઓ, તેના કયા કયા નામ છે, કયા રિવાજો અને રીતો પાળવામાં આવે છે, સ્નાન, દાન અને પતંગનો એ ખાસ ઉત્સવ છે, તો તેના વિશે આપણે વાત કરીશું. તો ચાલો. મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ, એટલે કે દક્ષિણ દિશામાંથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. દક્ષિણ દિશામાં હોય છે ત્યારે તેને દક્ષિણાયન કહેવાય છે અને ઉત્તર દિશામાં જાય છે તેને ઉત્તરાયણ કહેવાય છે. સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગતિ કરે છે ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગતિ કરે છે ત્યારે તેના કિરણો સ્વાસ્થ્ય માટે સારા હોય છે અને શાંતિમાં વધારો કરે છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મુરઝાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાયણનું મહત્ત્વ જણાવતા ગીતાજીમાં કહ્યું છે કે ઉત્તરાયણના શુભ કાળમાં 6 માસમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણ હોય છે ત્યારે પૃથ્વી પ્રકાશમય રહે છે. આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનઃજન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. પરંતુ તેનાથી વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે. લોકો આ અંધકારમયમાં શરીરનો ત્યાગ કરે તો તેને પુનઃજન્મ લેવો પડે છે. શ્લોક 24 અને 25. હવે સાંભળીશું ઉત્તરાયણ સાથે એટલે કે મકર સંક્રાંતિ સાથે જોડાયેલી કથા. સૂર્ય ભગવાન પોતાની પત્ની અને પુત્રના કારણે કોળી થઈ ગયા હતા, પરંતુ તેમના બીજા પુત્ર યમરાજના સાર્થક પ્રયત્નો દ્વારા એવું વરદાન મેળવ્યું કે જે પણ વ્યક્તિ ભગવાન સૂર્યના ચક્ર સ્વરૂપ એટલે કે માત્ર ચહેરાની પૂજા કરશે તેનો કુષ્ઠરોગ દૂર થઈ જશે. સૂર્યનારાયણ ઘણા સમય પછી પુત્રમોહ તથા યમરાજના ઘણા સમજાવવાથી પોતાની પત્ની છાયાના ઘરે પહોંચ્યા. ત્યારે તેમની પૂજા અર્ચના કરી વાત્સલ્ય પ્રેમથી ભગવાને જણાવ્યું કે મારા શાપ અને કિરણોને કારણે તમારું ઘર, જે એક સમયે સોના ચાંદીને ઝવેરાતથી ભરેલું હતું, તે ધનરહિત થઈ ગયું છે. તે હવે પછી ધન ધાન્યથી હંમેશા સંપન્ન રહેશે. નિર્ધનતાને કારણે છાયાના પુત્ર શનિએ ભગવાન સૂર્યની પૂજા માત્ર તલ દ્વારા કરી હતી, કારણ કે નિર્ધનતાને કારણે તેમની પાસે કોઈ જ પ્રકારનું અનાજ કે બીજી કોઈ જ વસ્તુ ન હતી જેના દ્વારા ભગવાન સૂર્યનારાયણની તેઓ પૂજા કરી શકે. શનિ અને છાયાના રંગના કારણે તે તલનો રંગ પણ કાળો થઈ ગયો. આથી ભગવાન સૂર્યએ વરદાન આપ્યું કે જે પણ વ્યક્તિ આ દિવસે તલથી મારી પૂજા કરશે તેને દૈહિક, વૈદિક તથા ભૌતિક કષ્ટ કે આપત્તિ ક્યારેય આવે નહીં. સંક્રાંતિકાળના મુખ્ય 3 દેવતા છે. પહેલાં તો આવે છે સૂર્ય ભગવાન, બીજા શિવજી અને ત્રીજા છે ધન રાશિના સ્વામી, દેવોના ગુરુ બૃહસ્પતિ. રોગનાશ, લક્ષ્મી પ્રાપ્તિ માટે ભગવાન સૂર્ય, વિપત્તિઓ તથા શત્રુના નાશ માટે ભગવાન શિવ છે. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી રાજા ભગીરથની પાછળ ચાલતા ચાલતા કપિલ મુનિના આશ્રમમાં થઈને સાગરમાં જઈને મળ્યા હતા. આથી આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે. મહાભારત કાળમાં અર્જુનના બાણોથી વિંધાઈને બાણશૈયા પર રહેલા ભીષ્મ પિતામહે પણ સંક્રાંતિના દિવસને દેહ ત્યાગ માટે પસંદ કર્યો હતો. આ પર્વ જીવનમાં સંકલ્પ લેવાનો માટેનો પણ દિવસ છે. આજના દિવસે મન અને ઇન્દ્રિયો પર અંકુશ રાખવાનો પણ સંકલ્પ કરવામાં આવે છે. હવે જાણીશું આ ઉત્સવના અનેક નામ વિશે. મકર સંક્રાંતિ એવો પર્વ છે કે જે
હિન્દુ કેલેન્ડર મુજબ નહીં, પરંતુ અંગ્રેજી કેલેન્ડર મુજબ 14મી જાન્યુઆરી કે 15મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ તહેવાર આખા ભારતમાં મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આસામમાં તેને ભોગાલી બિહુ નામથી પણ ઓળખવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં લોહડી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડુ, દક્ષિણ ભારત અને બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ પ્રદેશ પ્રમાણે તેના જુદા જુદા નામ છે. મકર સંક્રાંતિના દિવસે કેટલાક પ્રદેશોમાં કાળા કપડાં પહેરવાનો પણ રિવાજ છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિના દિવસે કાળા કપડાં પહેરે છે અને તે દિવસે તિળ, ગુળ, ઘ્યા અને ગોળ ગોળ બોલા શબ્દોનો વ્યાપક પ્રયોગ કરવામાં આવે છે. તેનો અર્થ થાય છે તલ ગોળ ખાઓ અને આખું વર્ષ મીઠું મીઠું મધુર બોલો. આ દિવસે આ વાક્ય એકબીજાને બોલ્યા બાદ ભેટ કે ઉપહાર આપીને આનંદ વ્યક્ત કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ બીજી સ્ત્રીઓને ત્યાં જઈને પોતાને ઘરે આવવા આમંત્રણ પાઠવે છે અને કંકુને હળદર લગાવીને તલ ગોળની સાથે ઉપહાર પણ આપે છે અને તેમની પૂજા કરે છે. આ વિધિને સુકનવંતી માનવામાં આવે છે, એટલે કે હળદી કંકુ એવું કહેવાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ઘણું જ મહત્ત્વ આવેલું છે, પરંતુ ઘણા લોકો પોતાના ઘરમાં શુદ્ધ જળ, તલ અને ગંગાજળ નાખીને પણ સ્નાન કરી શકે છે. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, તલ, અક્ષત, લાલ ફૂલ નાખીને પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પણ આપી શકાય છે. પછી તલ અને ગોળથી બનેલા લાડુ, ખીચડી, ઘઉં, વસ્ત્ર, પાત્ર, સાબુ વગેરેનું પણ દાન કરે છે. બાળકોને આ દિવસે તલના લાડુ, ચીકી મમરાના લાડુ, ગાયોને ઘાસ ખવડાવવું, ગાયોને અન્ય ધાન્યના લાડુ ખવડાવવાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની પણ વિશેષ પરંપરાઓ આવેલી છે. ખાસ કરીને ગુજરાતમાં આ જોવા મળે છે. 2 દિવસ લોકો ધાબા પર જ વિતાવે છે અને પતંગ ઉડાડીને મનોરંજન કરે છે અને આ પરંપરાને આનંદ અને ઉલ્લાસભેર ઉજવે છે. શ્રી રામચરિતમાનસમાં તુલસીદાસે પણ આનો ઉલ્લેખ કર્યો છે. બાલકાંડમાં આનો ઉલ્લેખ છે કે રામ એક દિન ચંગ ઉડાઈ ઇન્દ્રલોક મેં પહોંચ ગઈ. ત્રેતાયુગમાં એવા ઘણા પ્રસંગ છે કે જ્યારે ભગવાન શ્રી રામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડ્યો હતો. એકવાર રામનો પતંગ ઇન્દ્રલોકમાં પહોંચી ગયો, જેને જોઈને દેવરાજ ઇન્દ્રની પુત્રવધુ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધો અને વિચારવા લાગી, જાસુ ચંગ અસ સુંદરતાઈ, સો પુરુષ જગ મેં અધિકાઈ. પતંગ ઉડાડનાર અવશ્ય તેને લેવા આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછો લેવા માટે શ્રી રામજીએ હનુમાનજીને મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાડનારના દર્શન કર્યા પછી જ પતંગ આપવા જણાવ્યું. શ્રીરામ ચિત્રકૂટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછો આપ્યો. આ પ્રસંગથી પતંગ ઉડાડવાની પ્રથા કેટલી પ્રાચીન છે તેનો આપણને ખ્યાલ આવે છે. આ સાથે બીજા દેશો જેવા કે ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ પતંગ ઉડાડવાની અને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવાની પરંપરાઓ છે. આ દિવસે તલના દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનું પણ દાન કરવામાં આવે છે. તલ અને ગોળનું દાન કરવામાં આવે છે એની 2 મુખ્ય ધારણાઓ છે. એક ધારણા પ્રમાણે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય અને શનિ શત્રુતા છે, આથી શનિદેવ સંબંધી વસ્તુઓનું દાન આ દિવસે કરવામાં આવે છે. બીજી ધારણા મુજબ તલ અને ગોળ આયુર્વેદિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે. શરદ ઋતુમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને ખૂબ જ પોષણ મળે છે અને રોગ સામે પણ રક્ષણ મળી રહે છે. આપણા ઋષિ મુનિઓએ પણ તલ ગોળમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરીને દાનની પરંપરાને આ તહેવાર સાથે જોડી છે. તલ, ગોળ, મગફળી, મગની દાળની ખીચડી વગેરે વસ્તુઓથી શીત પ્રકોપ અને શરીરને રક્ષણ પૂરું
પડે છે. આથી આ દિવસે જપ, તપ, દાન, શ્રાદ્ધ, તર્પણ, સ્નાન વગેરે ધાર્મિક ક્રિયાઓનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે. આ દિવસે આપવામાં આવેલું દાન 100 ગણું વધીને પાછું પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મ પ્રમાણે એક માસના જેવી રીતે 2 ભાગ પાડવામાં આવે છે, એક સુદ પક્ષ અને બીજો વદ પક્ષ, એ રીતે વર્ષના પણ 2 ભાગ પાડવામાં આવે છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. બંને અયન મળીને 1 વર્ષ થાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે. આથી આ કારણે સમયને ઉત્તરાયણ કહે છે. વેદો અને પુરાણોમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે. તેની સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તો મિત્રો, આપને આ વિડીયોમાં ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ વિશે વાત કરી. જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.